Hi friends, welcome back again. Friends, in last video lecture we completed the first unit of your textbook. The first unit was against the odds. There were 3 short stories: Sitapur's Light, Palakkad's Public Library and Tracts to Tajnagar. We learned this lesson. We also learned how to write a short note. In this video lecture, we are going to start the second unit of this textbook, and that is the human robot. The human robot. This is a fictional lesson, means કાલ્પનિક વાત છે. તમને અનુભવ છે જ કે 8મું 9મું 10મું 11મું અને 12મું આ પાંચે ધોરણમાં આપણી જે ટેક્સ્ટ બુક હોય ઇંગ્લિશ ટેક્સ્ટ બુકમાં એની અંદર એક લેસન છે એ કાલ્પનિક લેસન હોય, મીન્સ માત્ર ને માત્ર ઇમેજિનેશન્સ હોય એની અંદર, સાયન્ટિફિક ઇમેજિનેશન્સ, સાયન્ટિફિક થ્રિલર જેને કહેવાય એવા લેસન્સ તમે 8મામાં ભણી ગયા હતા, 9મામાં અભ્યાસ કર્યો છે, 10મામાં છે અને 11-12માં પણ આવશે. અહીંનું જે લેસન છે એની હું તમને પહેલાં શોર્ટ સ્ટોરી કહું. હ્યુમન રોબોટ એટલે કે માનવીય રોબોટ. આ જે સ્ટોરી છે એ 100 વર્ષ એડવાન્સ, 100 years એડવાન્સ છે. એટલે આશરે 50-100 વર્ષ પછીની વાત છે કે જ્યારે હ્યુમન રોબોટ્સ છે would become very common. We can find human robots everywhere. Even we would have some centers, some shopping centers where we can buy human robots. So this is only a fictional story, એક કાલ્પનિક વાત છે. અને અહીંની જે આપણે વાત છે ને સમજીએ તો કે the main character of this lesson is Prem Chopra. Now Prem Chopra is a cunning person. He is very greedy and he wanted to have such a robot that can do any kind of work for him. So one day he went to a Super Robot Plaza. એક રોબોટની દુકાને જાય છે અને ત્યાં એને રોબોટ ખરીદવો હોય છે. So the salesman welcomed him and also displayed all kinds of robots. There were so many kinds of robots, different kinds of robots having specialities, good abilities. They all were working like a human. So Prem Chopra selected a robot. એક રોબોટ સિલેક્ટ કરે છે જેનું નામ રામસિંગ હોય છે. હવે જે આ રોબોટ જે છે એ રોબોટને માણસની જેમ જ અથવા તો માણસના દરેક હુકમનું પાલન કરતો હોય છે. ઓબિડિયન્ટ સ્લેવ, આજ્ઞાકીત ગુલામ જેવું કામ કરતો હોય છે. બધું કામ કરે એવું, મીન્સ આપણે કલ્પના કરવાની છે એવા પ્રકારના રોબોટ કદાચ હશે. માર્કેટમાંથી ખરીદી કરી આવે, ઘરમાં સાફ સફાઈ કરે, છાપવું છે એ લઈ આવી દે, ટીવી છે એ ચાલુ કરી દે, ટૂંકમાં માલિકના દરેકે દરેક કાર્ય છે એ કરી શકે. એની અંદર અમુક નિયમો છે ઇન્સ્ટોલ કરેલા હતા કે ક્યારેય કોઈનું ખરાબ કરવું નહીં, માલિકની આજ્ઞાનું પાલન કરવું અને ક્યારેય કાંઈ ખોટું કરવું નહીં, પોતાની જાતને નુકસાન ન કરવું, સામેની જાતને નુકસાન ન કરવું અને માલિકોની આજ્ઞાનું પાલન કરવું. આવા એના અંદર અમુક રૂલ્સ છે એ ઇન્સ્ટોલ્ડ હતા. નાવ તો કે પ્રેમ ચોપરા છે એ રોબોટને લઈ અને માર્કેટ્સની અંદર લઈ જાય છે. માર્કેટ્સની અંદર પ્રેમ ચોપરા એને જોવે છે કે આ રોબોટ છે એ ખરેખર કાર્યક્ષમ છે કે નહીં, વેધર ઇઝ એબલ ઓર નોટ. સો હી સેન્ટ ધ રોબોટ ટુ બાય સમ ગુડ મેંગોઝ ઇન એ શોપિંગ સેન્ટર. શોપિંગ સેન્ટરમાં મોકલે છે, પણ રોબોટ છે એ બહુ એફિશિયન્સીથી એકદમ કાર્યક્ષમતાપૂર્વક બધા જ કામ છે સંપૂર્ણ કરે છે. અને આ જોઈ અને પ્રેમ ચોપરા છે એનું મન બદલાઈ જાય છે અને પછી એ વિચારે છે કે જો રોબોટ છે એ મારા માટે ગ્રોસરી, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ પરચેઝ કરી શકતો હોય તો વાય હી કેન નોટ ટેક
some valuables like jewelries, precious stones from the jewelry shop. તો કે એ જ્વેલરી શોપમાંથી આ બધી ઘરેણાં આવું બધું છે એ હું કામ ચોરી ન શકે, એટલે એને ઓર્ડર આપે છે કે તારે ફલાણી શોપમાં જવાનું અને ત્યાંથી મારા માટે ઘરેણાં ચોરી આવવાના. અને એની જે ટ્રીક છે, એની જે તરકીબ છે એ કામયાબ નીવડે છે. વિધાઉટ એની નોટિસ ધ હ્યુમન રોબોટ કુડ સ્ટીલ the ornaments, the precious stones, the jewelry very cleverly and no one could notice him. કોઈને ધ્યાન પડતું નથી. અને પ્રેમ ચોપરા પણ હોશિયાર હોય છે, એ બધા ઘરેણાં છે એને ડિસ્પોઝ ઓફ એનો નિકાલ કરી નાખે છે. કોઈ માલિકને ખબર નથી પડતી કે દુકાનમાંથી ધીમે ધીમે માલ સામાન છે એ ચોરાતો જાય છે. પછી શું બને છે કે ગ્રેજ્યુઅલી લોકોના દુકાનમાં માલ સામાન છે એ ધીમે ધીમે ઓછો થવા લાગે છે. એટલે ગણગણાટ ચાલુ થાય છે કે કંઈક માલ જાય છે, પોલીસને ફરિયાદ કરવામાં આવે છે, પોલીસ સતર્ક થઈ જાય છે. એમાં એક દિવસ રોબોટ છે એને પ્રેમ ચોપરા છે એ દ્રાક્ષ ખરીદવા માટે મોકલે છે, ફ્રૂટ્સ ખરીદવા માટે. અને ત્યાં એકદમ મોંઘી એવી અફઘાની દ્રાક્ષ જેને કહેવાય એ રોબોટ ચોરે છે. અને એનો દુકાનદાર જે છે હોશિયાર હોય છે, જોઈ જાય છે કે રોબોટ છે એને એનું જે બાસ્કેટ હોય, એના પેટમાં એક બાસ્કેટ હોય, એની અંદર એ દ્રાક્ષ સેરવી નાખી હોય, સિપત્તાથી એને મૂકી દીધી હોય, એ જોઈ જાય છે. એટલે ઓ ગોકીરો કરે છે. અને પોલીસ પણ ત્યાં ધ્યાન નાખીને બેઠી હોય છે ને હ્યુમન રોબોટ્સ એને પકડી લે છે. એના માલિકની તપાસ કરે છે, પ્રેમ ચોપરાનું નામ આવે છે. અને અદાલતની અંદર પ્રેમ ચોપરા છે એને હાજર થવાનું ફરમાન આપવામાં આવે છે, રોબોટને હાજર થવાનું ફરમાન આપે છે. સનસનાટી વચી જાય છે કે પહેલી વખત અદાલતમાં કોઈ રોબોટ આવશે. આખી અદાલત ખીચોખીચ છે અને વકીલ છે એને પ્રશ્નોત્તરી કરે છે. કેવી રીતના પ્રશ્નોત્તરી કરે છે, શું પ્રશ્નોત્તરી કરે છે, શું પરિણામ આવે છે, શું રોબોટ છે એ ચોર સાબિત થાય છે, પ્રેમ ચોપરાને સજા મળે છે, અંતે શું થાય છે. આ બધી રહસ્યમય અને અતિશય રોમાંચભરી જે સ્ટોરી છે એને સમજવા, સાંભળવા અને વાંચવા માટે લેટ્સ લર્ન યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટ. પ્લીઝ કીપ યોર ટેક્સ્ટ બુક આઉટ and if possible please use your headphone. I am reading this lesson, explaining you, and with I also explain you any new word that comes in our way. Okay friends, so we are going to start the second unit and that is the human robot. The first scene is of Super Robot Plaza, one of the shopping center where one can buy robots. So here the first scene, the first sight of this lesson. May I help you, sir? Grinned the short, narrow-eyed salesman inside the Super Robot Plaza. Prem Chopra, the main character of this lesson, went to a Super Robot Plaza. Super Robot Plaza is a big shop where a person can buy different kinds of robots. So one day he visited a Super Robot Plaza. As soon as he entered the gate, the salesman, how was the salesman? Narrow-eyed, ઝીણી આંખ ધરાવનાર. Grin, G-R-I-N, grin. ગ્રીનનો મતલબ થાય છે અટ્ટહાસ્ય કરવું, હસવું. અટ્ટહાસ્ય કરવું, હસવું. તો જે સેલ્સમેન ઊભો છે, વી નો ધેટ whenever we visit any good shopping center or any mall or any showroom, so there are many sales girls, sales persons. As soon as we enter the gate, they welcome very warmly with smiling face. Please sir, welcome, welcome. So here the salesman say, may I help you sir? Grinned the short, narrow-eyed salesman inside the Super Robot Plaza. જે દુકાન હતી સુપર રોબોટ પ્લાઝા એ નામ છે, એની અંદરનો સેલ્સમેન છે એ આવકારે છે, મે આઈ હેલ્પ યુ સર? આવો સર, કંઈ મદદ કરી શકું છું તમારી? જ્યારે આપણે કોઈને
એકદમ વિનંતીપૂર્વક કંઈ પૂછવું હોય સો આપણે એને મેથી યુઝ કરી શકીએ. મે આઈ હેલ્પ યુ સર, મે આઈ કમ ઇન સર, મે આઈ ગો હોમ સર. વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ, I wish to purchase a robot, respond, RESPOND, પ્રતિભાવ આપવો અથવા તો પ્રત્યુત્તર આપવો, રિપ્લાય. સો પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ, આઈ વોન્ટેડ ટુ બાય સુપર રોબોટ, મારે એક રોબોટ લેવો છે. ફોર હેલ્પ સર કમ્પ્લીટેડ ધ સેલ્સમેન, એટલે સેલ્સમેન કહે છે કે સાહેબ હું તમારી મદદ કરું છું. ધેટ ઇઝ અર સ્પેશિયાલિટી, સાહેબ અમારી ખાસિયત છે, અમે આ બાબતમાં નિષ્ણાત છીએ. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ, ક્લિનિંગ કેરટેકર્સ. સાહેબ અમારી નિષ્ણાતપણું છે રોબોટ્સ બનાવવામાં, મેન્યુફેક્ચર કરવામાં. વી મેન્યુફેક્ચર ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ રોબોટ્સ વિચ આર રિયલી યુઝફુલ, કે જે ખૂબ જ જરૂરી છે. શેમાં ઉપયોગી છે? તો કે ઇન્ડસ્ટ્રીઝ એટલે ઉદ્યોગો. કન્સ્ટ્રક્શન કંપનીઝ, બાંધકામ કરનાર કંપનીઓ, એની અંદર પણ અમારા રોબોટ કામરૂપ છે. પ્લમ્બિંગ, PLUMBING, પ્લમ્બિંગ એટલે નળ છે, પાઇપલાઇન છે, એનું કામ કરનાર હોય એને પ્લમ્બિંગ કહેવાય. પ્લમ્બિંગ નહીં, બી નથી બોલવાનો, બી એમાં સાયલન્ટ છે. પ્લમ્બિંગ, નોટ પ્લમ્બિંગ. જનરલી કોમનલી પીપલ સે પ્લમ્બર. નો, that is not plumber. It should not be said like this. It should be said like this, plumber. શું બોલાય? પ્લમ્બર. તો કે છે ભાઈ અમારી રોબોટ છે એ બહુ સુપર સ્પેશિયાલિસ્ટ છે, અમે કન્સ્ટ્રક્શન કંપનીઝમાં, પ્લમ્બિંગમાં, મોટી મોટી મેન્યુફેક્ચરિંગ કંપનીની અંદર અમે રોબોટ્સ બનાવીએ છીએ. ધે આર ડિઝાઇન્ડ ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક. અને અમારા રોબોટ જેવા તેવા નથી, સ્પેશિયલાઇઝ્ડ વર્ક, ઉચ્ચ કોટીનું જે કામ હોય એને કરવા માટે જ ડિઝાઇન, આકાર આપેલા છે, મતલબ બનાવેલા છે. અમારા રોબોટ છે નાના મોટા કામ કરતા નથી. ઓર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ ફોર ધ હોમ, ઇ સ્પોક લાઇક એ રેકોર્ડેડ પ્રોગ્રામ. અને અમારા જે ખાસ પ્રકારના રોબોટ્સ છે એ તમારા જેવા ઉચ્ચ કક્ષાના ગ્રાહકો છે એના માટે ઘર ઉપયોગી પણ છે. એણે રેકોર્ડિંગ કરેલો પ્રોગ્રામ હોય ને એ રીતના બોલ્યો. વી નો ધેટ સેલ્સમેન હેવ ટુ ગ્રીટ every person that visit the showroom. So now he has some cramming sentence and that he have to speak whenever a new customers visit the showroom. Means કોઈ પણ સેલ્સમેન હોય કે સેલ્સ ગર્લ્સ હોય તો એને એકના એક શબ્દ વારંવાર ક્રેમિંગ કરવાના હોય, રિપીટિંગ કરવાના હોય, એટલે એના માટે એ રેકોર્ડિંગ પ્રોગ્રામ કહેવાય. Oh yes, that's what I want. પ્રેમ ચોપરા spoke in a business like fashion. પ્રેમ ચોપરા છે એ કે અરે હા, ધેટ્સ લાઈક આઈ વોન્ટ, મારે બસ એવું જ કંઈક જોતું હતું. ઈ સ્પોક લાઈક એ બિઝનેસ લાઈક ફેશન. ફેશન એટલે રીતભાત, ફેશનનો મતલબ થાય છે રીતભાત. ફેશન મીન્સ રીતભાત. એટલે પ્રેમ ચોપરા છે એ એક વેપારીની રીતભાતથી કહે છે યસ આઈ વોન્ટ ધેટ ટાઈપ ઓફ રોબોટ. ઓકે, પ્લીઝ કમ ધીસ વે. The salesman led him through a brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. બહુ લાંબુ વાક્ય છે, ખૂબ ઘણા બધા શબ્દો, નવા નવા શબ્દો છે. આપણે પહેલા શબ્દો જોઈ લઈ. બ્રાઇટલી લીટ, બ્રાઇટલી લીટ, બ્રાઇટલી લીટ એટલે ઝળહળીત, પ્રકાશિત, ઝળહળતું. પછી છે રિચલી કાર્પેટેડ. કાર્પેટેડ એટલે
ગાલીચાથી મઢેલ, પાથરેલ, કાર્પેટ એટલે ગાલીચો. પછી છે ડોમ શેપ્ડ, ડોમ, ડોમ એટલે ગુંબજ, ડોમ શેપ્ડ એટલે ગુંબજાકાર. ગ્લો, ગ્લો એટલે ચમકવું, ઝબકવું. સો જેવો એ અંદર આવ્યો તો ધ સેલ્સમેન સેઝ હિમ પ્લીઝ કમ ધીસ વે, આ સાઈડ આવો. એની લેડ હિમ એટલે દોરી જવું, થ્રુ માંથી અ બ્રાઇટલી લીટ, એકદમ ઝળહળાટ, એકદમ ઝગમગતું, રીચલી કાર્પેટેડ, એકદમ સરસ મજાની ઓમ નકરી બત્તીઓ હતી. આખો જે પાસેજ હતો, આખી જે ગેલેરી હતી એ ગાલીચાથી મઢેલી હતી. એન્ડ ઇન્ટુ એ હ્યુજ ડોમ શેપ્ડ હોલ, એમાંથી થઈ અને ગુંબજાકાર, માથેની સાઈડ ગોળાકાર ગુંબજ હોય એવો મોટો હોલ હતો કે જે ગ્લોવિંગ વિથ ફ્લોરોસેન્ટ લાઇટ, ફ્લોરોસેન્ટ એટલે એક પ્રકારની લાઇટ, એલઈડી જેવી લાઇટ આવે, હેલોજન જેવી, તો હેલોજન જેવી લાઇટ લગાડેલો એક આખો ગુંબજાકાર હોલ હતો કે જે ઝળહળાટ મારતો હતો. એ હોલની અંદર એને લઈ ગયો. યુ નો દેટ when we enter the showroom we can see that the showroom is highly lighted, flood lit means એની અંદર ઝળહળાટ મારતી હોય, પ્રકાશ હોય, એને એટલું બધું એડોરન્સ, એને એટલું બધું શણગારેલું હોય, એની અંદર એટલો બધો પ્રકાશ રેલાતો હોય, ગાલીચા પાથરેલા હોય, એટલું બધું સરસ મજાનું બધું મઢેલું હોય. સો દેટ્સ વાય વી આર અટ્રેક્ટેડ ટુ purchase anything from that storeroom. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. Right corner, એ જે મોટો હોલ હતો ને એનો જમણી બાજુનો ખૂણો હતો, appeared to be crowded, appeared to be crowded એટલે દેખાતો હતો, ભરચક દેખાતો હતો. જમણી બાજુનો ખૂણો છે ભરચક દેખાતો હતો. શેનાથી? તો કે ઇલેક્ટ્રિક બ્લુ, મેટાલિક સિલ્વર, ગ્રીન, જુદા જુદા કલરના રોબોટ્સ ભરેલા હતા. વન થિંગ દેટ આઈ વુડ લાઈક ટુ ક્લિયર ઇઝ ધેટ મેટાલિક બ્લુ, ઇલેક્ટ્રિક બ્લુ, મેટાલિક સિલ્વર, ગ્રીન, this is all the noun of colors. And nowadays we know that there are so many shades available in the market. Commonly we have only 6 colors, but by adding some shades we can find out new type of shades, and a new type of particular name is given to that shade. Blue હોય તો blue છે એને શું કહે? ઇલેક્ટ્રિક બ્લુ, નેવી બ્લુ. એટલે એની આગળની સાઈડમાં એક નામ લગાડી દેવામાં, નવો કલર બનાવો, આછો બનાવવામાં, ઘાટો બનાવવામાં આવે. એટલે આપણે એનું ગુજરાતી નથી કરવાનું, આનું નામ જ લખવાનું કે ઇલેક્ટ્રિક બ્લુ, મેટાલિક સિલ્વર, ગ્રીન. સમવેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક. અમુક રોબોટ્સ હતા ને વેર મૂવિંગ અબાઉટ, આમથી તેમ ચાલતા હતા. એઝ ઇફનો મતલબ થાય છે જાણે કે. એઝ ઇફ સંયોજક છે, એનો મતલબ થાય છે જાણે કે. એઝ ઇફ જાણે કે they were practicing to walk, જાણે કે એ લોકોનો ચાલવાની કસરત કરતા હોય, પ્રેક્ટિસ કરતા હોય, મહાવરો કરતા હોય. એન્ડ some stood still, switched out of the operation. અમુક જે રોબોટ્સ હતા એ સ્ટીલ, સ્થિર મુદ્રામાં હતા, આઉટ ઓફ ઓપરેશન મતલબ એની સ્વિચ ઓફ હતા. જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશોલ્ડ, થ્રેશોલ્ડ THRESOLD, ઉંબરો, ઉંબરો. When we enter an old house, so we know that there is some steps at the gate, some type of highly step, that is we call in Gujarati ઉંબરો. ઉંબરો આપણે કહીએ છીએ, one kind of step. એક પગથિયા જેવું હોય છે અથવા તો એક અડચણ જેવું હોય છે. તે ઉંબરો છે ને ઇંગ્લિશમાં શું કહેવાય? થ્રેશોલ્ડ કહેવાય. સો
As soon as Prem Chopra stepped on the threshold of the hall, હોલના ઉંબરામાં પગ મૂક્યો એ ભેગો જ, one of the robots swiftly come forward. Swiftly એટલે ઝડપથી, વીજળી વેગે. Swiftly, ઝડપથી. Come forward એટલે આગળ આવવું. Come forward એટલે આગળ આવવું. One of the robot came forward so swiftly and he said, રોબોટિક લેંગ્વેજમાં કીધું, મેટાલિક વોઇસ છે ને કહેવાય, મેટાલિક વોઇસ. વી નો ધેટ રોબોટ સાઇઝ ઇન અ મેટાલિક વોઇસ મીન્સ ધાતુકીય રણુકો એમાં હોય, જે કેવો હોય, ગુડ ડે સર, વેલકમ ટુ ધ સુપર રોબોટ પ્લાઝા, એવી રીતના કડક અવાજમાં બોલે. એટલે કહે છે, ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા, તમારું સ્વાગત છે સુપર રોબોટ પ્લાઝામાં. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ, તમારી મુલાકાત ફળદાયી નીવડે. વર્થવાઇલ એટલે ફળદાયી, કિંમતી. વર્થવાઇલ કિંમતી, મૂલ્યવાન. ફળદાયી, તમારી મુલાકાત ફળદાયી નીવડે, તમારી મુલાકાત છે એ કિંમતી નીવડે. પ્લીઝ વેલકમ. બ્રિલિયન્ટ mumbled Prem Chopra, somewhat bewildered. Mumble, M-U-M-B-L-E. Mumble means ગણવું, અને bewildered એટલે આશ્ચર્યચકિત થઈ જવું, આશ્ચર્યચકિત થવું. So here, as soon as Prem Chopra stepped on the threshold of the showroom, one of the robot came forward swiftly and he said in his metallic voice, please welcome sir. On hearing it, on watching the robot coming forward, Prem Chopra was bewildered. Prem Chopra was bewildered and mumbled, what, how nice. આશ્ચર્યમાં પડી ગયો, ઓહો, હું વાત કહેવાય, ગજબ છે. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. અને બે જણાને એને જોયું કે રોબોટે સ્વાગત કર્યું. પ્રેમ ચોપરા એનાથી પ્રભાવિત થઈ ગયો. એ જોઈ, and the salesman gave a proud smile. સેલ્સમેન હતો, એણે પણ આમ પ્રાઉડ, થોડુંક ગર્વભેર હસ્યો. and he headed towards an isolated robot. Headed towards એટલે ની તરફ દોરી જવું. Isolated એટલે એકલું, એકલવાયું, એકલ દોકલ, છૂટું, ઘણાય મતલબ થાય. એટલે એ ઓલાને લઈ અને એક ખૂણામાં મેટાલિક બ્લુ એક બીજો રોબોટ પડ્યો તો એની પાસે લઈ જાય છે અને give him the information about that metallic blue robot like this. Sir, this one is perfectly programmed to function in the household. સર, આ રોબોટ છે ને એ ઘરની અંદર, હાઉસહોલ્ડ એટલે ઘરગથ્થું કામ કરવામાં પરફેક્ટલી પ્રોગ્રામ, એને બહુ સરસ રીતના ઘડવામાં આવેલો છે. ક્લિનિંગ, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, selecting news of your interest from the paper. And he described the activities that can be done by that robot. He says that, એ કહે છે કે આ રોબોટ છે એ તમારા ઘરની બધી જ કામ કરી નાખશે. સાફ સફાઈ છે, ગોઠવણી છે, માર્કેટમાં જઈ અને ગ્રોસરીઝ, કરિયાણું ખરીદવું છે, ટેન્ડિંગ ધ લોન, તમારા જે લોન હોય, બગીચો છે એની અંદર જે લોન હોય, નીચે પાથરેલું ઘાસ છે એને ટેન્ડ કરવું, એને એકસરખું કરવું. મેઇલિંગ લેટર્સ, તમારા પત્રો છે એને મેઇલ કરવા. રિલેન્ડિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી, તમારા ટીવી ઉપર છે એને પ્રોગ્રામને ગોઠવી દેવા. સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર, એ સિવાય પેપરમાંથી તમને ક્યાં પસંદ પડશે ન્યૂઝ એ પણ તમને શોધીને આપશે કે આ વાંચો. The salesman paused for breathe and continued. Pause, P-A-U-S-E, pause means અટકવું, અને breathe એટલે શ્વાસ. એક કીટ હશે એટલું બધું બોલ્યો ને
એટલે પછી અટકો શ્વાસ લેવા માટે અને પછી પાછું આગળ કીધું ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. અને સાહેબ તમારે ખાલી એક જ કામ કરવાનું છે, દેટ ઇઝ યુ શુડ હેવ અ રિમોટ કંટ્રોલ ફોર કમાન્ડ. તમારે એને આજ્ઞા દેવા માટે રિમોટ કંટ્રોલ છે એ તમારી પાસે રાખવાનું છે. દેટ ઓલ યુ નીડ એન્ડ દેટ ઇઝ જસ્ટ અ રિમોટ કંટ્રોલ. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ આસ્ક્ડ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ પૂછ્યું કે તમારો મતલબ એવો થાય છે કે હું ઘરે બેઠો અને ઘરે બેઠો બેઠો એને હું સિટી સેન્ટર છે, સિટી જે આપણું શહેર છે એની અંદર જે શોપિંગ સેન્ટર આપ્યું હોય ત્યાં રોબોટ છે એને હું ત્યાં સુધી જ કોઈ કમાન્ડ આપી શકું, સૂચના આપી શકું. એટલે સેલ્સમેન છે ને કહે છે કે ઇટ ઓપરેટ્સ વિથિન અ લિમિટેડ રેડિયસ ઓફ કિલોમીટર. રેડિયસ, રેડિયસ એટલે ત્રિજ્યા, રેડિયસ ત્રિજ્યા. ઓપરેટ, ઓપરેટ એટલે સંચાલન થવું, સંચાલન કરવું, થવું. એટલે પ્રેમ ચોપરા એને પૂછે છે કે શું વાત કરો છો, હું ઘરે બેઠો અને છેટ માર્કેટની અંદર એને ઓર્ડર આપી શકું? તો સેલ્સમેન એક્સપ્લેન હિમ, એને સમજાવે છે યસ ઇટ ઓપરેટ્સ વિથિન અ લિમિટેડ રેડિયસ ઓફ એ કિલોમીટર. 1 કિલોમીટરની ત્રિજ્યા સુધી, 1 કિલોમીટરની ત્રિજ્યા સુધી આ રિમોટ છે એ કામ કરશે. બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070 એન્ડ યસ હિઝ નેમ ઇઝ રામસિંગ 070. 1 કિલોમીટરની ત્રિજ્યા સુધી તમે એને કામ કરાવી શકશો. ઇફ યુ આર સિટિંગ એટ હોમ એન્ડ ધ રોબોટ ઇઝ ઇન માર્કેટ એન્ડ ધ ડિસ્ટન્સ બિટવીન યોર હોમ એન્ડ ધ માર્કેટ ઇઝ between 1 kilometers, you can definitely give him orders with these remote controls, and by this way his name is Ram Singh 070. All these informations the salesman gave to Mr. Chopra. So friends, here we learned about the lesson robot, human robot. We got the basic primary information. Here we stop this video. In the next video lecture, we will continue this study. Till then, goodbye. Thank you very much.